સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીમાં ભડકો થયો છે, જેમાં સુરેન્દ્રનગરના જિલ્લા પ્રમુખે કોઈપણ પ્રકારના વિશ્વાસમાં લીધા વગર તાલુકા પંચાયતના પ્રમુખને કે હોદ્દેદારોને કોઈ ચર્ચા કર્યા વગર ટિકિટની વહેંચણી કરી હોય તે પ્રકારના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે આમ આદમી પાર્ટીના લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે અને તેમણે શું વાત કહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જબરજસ્ત જામી ચૂક્યો છે। તમામ રાજકીય પાર્ટીઓ પોતાના મૂર્તિયાઓ જાહેર કરી રહી છે। ત્યારે વાત કરીએ તો રાજુ કરપડાના ગઢ સુરેન્દ્રનગરમાં બધું એક ગાબડું આમ આદમી પાર્ટીમાં પડ્યું છે। ઘટનાની વિગતે વાત કરીએ તો ગઈકાલે જ રાજુ કરપડા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ સુરેન્દ્રનગર સહિત આસપાસના જિલ્લાઓમાં હવે ભાજપને વધુ મજબૂતી મળશે તેવું પણ મનાઈ રહ્યું છે। આમ તો સૌરાષ્ટ્ર ઝોનમાં રાજુ કરપડાની ઓળખ ખેડૂત નેતા તરીકે જોવા મળે છે। આક્રમક લડતો તેમણે ચલાવી છે, હવે તેઓ ભાજપના નેતા બની ચૂક્યા છે। ત્યારે બીજી તરફ વાત છે સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીમાં તો એક ભડકો થયો છે ને આ કારણ છે કે સુરેન્દ્રનગરના જિલ્લા પ્રમુખ દ્વારા તાલુકા પ્રમુખ અને હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા વગર ટિકિટોની વહેંચણી કરી હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે તાલુકા પ્રમુખ છે જે લીંબડીના મેણિયા દિનુભાઈ તેમણે રાજીનામું આપ્યું છે। સાથે તેમણે રાજીનામા આપતા શું કહ્યું તે સાંભળો। મારું નામ મેણિયા દિનુભાઈ ઉર્ફે મેણિયા પ્રવીણભાઈ, લીંબડી તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી। હાલમાં ચાલી રહેલી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અંતર્ગત પ્રદેશમાંથી સ્પષ્ટ સૂચના હોવા છતાં તાલુકા જિલ્લા પ્રમુખ મયુરભાઈ દ્વારા તાલુકાની કે જિલ્લાની ટિકિટ વહેંચણીમાં તાલુકા પ્રમુખોને કોઈ પણ સજેશન લેવામાં નથી આવ્યા, તેમજ અન્ય હોદ્દેદારોના કોઈ પણને વિશ્વાસમાં લીધા વગર મન ફાવે ત્યાં આયાતી ઉમેદવારો રાખી અને ઉમેદવાર ઊભા કરવામાં આવે છે, જેથી કરીને લીંબડી તાલુકામાં એક પણ સીટ આમ આદમી પાર્ટી જીતી શકે તેમ નથી। જેથી કરીને આજ રોજ તમામ સાથે સજેશન કરીને એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીમાં તાલુકા પ્રમુખ પદેથી હું રાજીનામું આપું છું, તેમજ મારી સાથે અન્ય ટીમ મહામંત્રી, ઉપપ્રમુખ તેમજ પૂરી તાલુકાની જે તમામ વિવિધ હોદ્દા પર છે તે તમામે તમામ આજે રોજ રાજીનામા આપી રહ્યા છે। તેમજ આશરે 50 થી 60 કાર્યકર્તા પણ આમ આદમી પાર્ટીમાંથી આજે રાજીનામા આપી રહ્યા છે। આપણે સાંભળ્યા હતા મેણિયા દિનુભાઈ, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને જે રીતે પોતાની મનમાનીથી જિલ્લા પ્રમુખે ટિકિટની વહેંચણી કરી હોય તેવા આક્ષેપો તેમણે લગાવ્યા છે અને આના જ કારણે સુરેન્દ્રનગરમાં ભડકો થયો છે। સાથે જે ઉમેદવારો આમ આદમી પાર્ટીમાંથી સુરેન્દ્રનગરમાં જાહેર થયા હતા તે ઉમેદવારોએ પણ આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે। તેને લઈને હવે જે રીતે ઓપરેશન લોટસ ચલાવવાની શરૂઆત ભાજપ દ્વારા કરવામાં આવી છે ને આમ આદમી પાર્ટીની સ્થિતિ હવે સુરેન્દ્રનગરમાં જે દયનીય બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે રાજુ કરપડા પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે, તો તેનાથી ભાજપને કેટલો ફાયદો થાય છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।